બહુ ગાજેલા મનરેગા કૌભાંડમાં આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાને ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપ સાથે સુરતમાં આહિર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। હાલમાં ગુજરાતમાં મનરેગા કૌભાંડ બહુ ગાજ્યો છે, જેમાં આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાનું પણ નામ આવતા આહિર સમાજ હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવ્યું। સુરતમાં આહિર સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। ભરૂચ પોલીસમાં કરાયેલી ફરિયાદમાં ખોટી રીતે હીરાભાઈ જોટવાને ફસાયા હોવાનો ઉલ્લેખ કરાયો છે। હીરાભાઈને પર્સનલ ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપ પણ કર્યા હતા। જી, આજે અમે આહિર સમાજ સુરત દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત લઈને આવ્યા છીએ કે મનરેગા કૌભાંડ યોજનામાં જે અમારા આહિર સમાજના અગ્રણી અમારા ભામાસા એવા હીરાભાઈ જોટવા ઉપર જે ચૈતરભાઈ વસાવા દ્વારા ખોટા વ્યક્તિગત આક્ષેપો કરી અને એમની સાથે જે ઢગાઈ કરવામાં આવી છે એમના અનુસંધાને લઈ અને આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારી રજૂઆત એવી છે કે મનરેગા કૌભાંડની અંદર જે વ્યક્તિનો કોઈ હાથ જ નથી, જે વ્યક્તિનું કામ આખું અલગ પેપરવર્કનું છે અને જેની સામે ફરિયાદ ચૈતરભાઈએ કરવી જોઈએ, જે કંપની ઉપર ફરિયાદ કરવી જોઈએ એ કંપની ઉપર ફરિયાદ નહીં કરી અને ચૈતરભાઈ વસાવા દ્વારા અમારા આહિર સમાજના આગેવાન એવા હીરાભાઈ જોટવા ઉપર વ્યક્તિગત ફરિયાદ કરી અને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે અમારા સમાજના આગેવાનની રાજકીય કારકિર્દી ખતમ કરવાના હેતુથી આ કાર્ય થઈ રહ્યું હોય એવું અમને જણાઈ રહ્યું છે। એટલે અમે આજે આખા ગુજરાતના આહિર સમાજ દ્વારા અલગ અલગ તાલુકા જિલ્લા લેવલે અમે આવેદનપત્ર આપી રજૂઆત કરી રહ્યા છીએ અને આ રજૂઆત અમે એટલા માટે કરી રહ્યા છીએ કે અમે વટથી કહી શકીએ છીએ કે હીરાભાઈ જોટવા આ કેસની અંદર નિર્દોષ છે। આમને વ્યક્તિગત ટાર્ગેટ કરી એમની રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।